એમ નથી બાપુ, ભજન છે જુદી બાબત છે. અને મેં કીધું એમ સદગુરુ સિવાય બાપુ ભજન સમજાય નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. એક લખી લેજો, ભજન સમજાય નહીં. હું તમને એક જ દાખલો આપું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આખી દુનિયા જાણે છે ને, ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈને ગણપતિ નું માથું હાથીનું હોય. તો હું એમ કહું છું, પેલું માથું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ સોટાડ્યું? ભોળોનાથ બાપુ માથું હાથીનું કાપીને જો લગાડી શકતો હોય તો ઓલું કાપ્યું તી ન સોટાડી શકે? મને કયો તો સમજાય છે આમાં? હારા નથી સમજાતું. છે સત્ય, નકર બાપુ આ આધુનિક યુગ છે, આમાં હાલવા ન દે. ઈ કાપ્યું તી વાત 100% સાચી છે. હાથીનું લગાડ્યું ઈ 100% સાચી વાત છે. આપણા ચકડા ગહી ગયા એટલે નથી સમજાતું. માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પતે જ નહીં, પણ છે સત્ય. તમને મને સમજવા માટે સદગુરુની જરૂર પડે. એક વાણી કહે છે, राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते हैं करते कूड़े काम. राम के कोई ने मारतो નથી, રાવણ ને વાલે ને આ બધાને કોઈને ગુડી નાખ્યા હતા? તમે કયો ઇતિહાસ નથી બોલતો? પણ એ સાચું છે, રામ મારતો નથી એ વાત સાચી છે. આના માટે સદગુરુની જરૂર પડે. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ ने, एक राम सबसे न्यारा. भजવાનો છે જુદો છે ને ભજે છે એ જુદો છે. તમને અને મને જો મને મારી ઓળખાણ ન હોય, તમને તમારી ન ઓળખાણ હોય તો શું આ દુનિયામાં ધક્કો થયો ભલા? બાકી તો એક કૂતરું આપણો બટકું રોટલો ખાતું હોય ને, અજાણ્યો માણા આવે તો કૂતરું બાપુ આપણને જાણ કરે છે કે કોક માણા આવ્યો. આપણે આખા મલકના બૂસ મારીને કોઈ દે નહીં પાછા, તો શું અવતાર આપણો શું કરવાનો? અરે બાપુ બલિહારી છે. મને તો એમ થાય કે આ સતયુગ ને દ્વાપર ને બધું જવા દો. અત્યારે બાપુ જીવવા જેવું હવે આવ્યું, પણ હવે આમાં જીવતા નથી આવડતું. આખી દુનિયા રોવે જ છે. તમે જ્યાં જાવ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા નથી, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું જોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. સંતો રોવે, દાસી જીવન રોવે, મીરા રોવે, ગઈ દિનબંધુ દયાળુ પરમ કૃપાળુ પરમેશ્વર, મને તારી આભા કરાય મારા બાપ, મારે તારી જરૂર છે, તે મને આ મોકલ્યો છે. અરે આ વાણી છે ને, એ તો એક સંતોની વેદના છે. વેદના સંતોની બાપુ પીડા છે. હળવા ફૂલ થઈ જવાની વાત છે બાપુ. આમાં કઈ વાર લેવાની વાત છે નહીં. શું લેવા લઈને હા ભાર ફરવો છો? આ તો બધા લઈને ફરે. આ મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, ટ્રેક્ટર મેં લીધું, છોકરાને મેં પહોંચાડ્યો, ધાબુ મેં ભર્યું. તો લેતો જઈએ હારે હારે, નકર ભાઈ બીજા વાપરશે. છે નહીં વજન શું લે ઉપાડવો જોઈએ. એટલા માટે સંતો તમને મને શાન કરે. સદગુરુના બાપુ શબ્દ ઉપર જો ભરોસો હોય, સદગુરુ કે માર્ગે બાપુ હાલવાની તૈયારી હોય ને, તો જ આ જીવન જીવાય એવું છે. બાકી મેં કીધું એમ મેં બાપુ બધા ખેલ કરી લીધા છે, કરવા જેવું કઈ છે નહીં. અને મને માણા બનાવ્યો હોય તો આ સાધુ એ બનાવ્યો છે. બાકી આપણો ચાય લિસ્ટમાં નામ નહોતું, અત્યારે રેશન કાર્ડમાં ન હોત.